અને એ જગ્યાએ હાજર છે જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું. આ બિલ્ડિંગના દ્રશ્ય તમે જોઈ શકો છો. સાથે અહીંયા આગળ જે એનડીઆરએફની ટીમ છે એના દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આપ જોઈ શકો છો કે એનડીઆરએફની જે ટીમ છે એનું રેસ્ક્યુ ઓપરેશન પણ હજી ચાલી રહ્યું છે. અલગ અલગ લગભગ 2 થી વધારે એનડીઆરએફની ટીમ છે જે અત્યારે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે. સાથે સાથે ફોરેન્સિક સાયન્સ લેબની જે ટીમ છે તે પણ અત્યારે અહીંયાથી દરેક પ્રકારના જે એવિડન્સ છે, ટેકનિકલ એવિડન્સ છે, બધા જ એવિડન્સ લઈને અહીંયાથી નીકળી ચૂકી છે અને બ્લેક બોક્સ જે છે તે પ્લેનનું બ્લેક બોક્સ પણ હવે મળી ગયું છે. અને બ્લેક બોક્સ નથી કહેવાય, એ લાલ કલરનું હોય છે પણ એને બ્લેક બોક્સ ગણવામાં આવે છે. અને આ બ્લેક બોક્સ જે હોય છે તેમાં પ્લેનના દરેક ટેકનિકલ એવિડન્સ જે હોય છે એ ટેકનિકલ એવિડન્સ મળતા હોય છે, એટલે એને બ્લેક બોક્સ કહેવામાં આવે છે. અને તેનાથી ખબર પડે છે કે પ્લેનની અંદર કઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના લીધે પ્લેન ક્રેશ થયું હતું. આપને આ દ્રશ્ય બતાડીશ. આ બિલ્ડિંગના દ્રશ્ય છે, જે બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થયું હતું ત્યાં ભટકાયું હતું. અને આજે બીજે મેડિકલ કોલેજ છે એનું આ હોસ્ટેલ છે. અત્યારે અલગ અલગ એજન્સી છે, ઇન્ડિયન એર ઇન્ડિયાની જે ટીમ છે તે પણ અત્યારે પહોંચેલી છે. એ લોકો પણ ઇન્વેસ્ટિગેશન કરે છે. જેટલા પણ ટેકનિકલ એવિડન્સ મળી રહ્યા છે, દરેક ટેકનિકલ એવિડન્સને ભેગા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે